જય સ્વામિનારાયણ। તારીખ 19/12/2025 માગસર વદ અમાસ શુક્રવાર। એક વખત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સાથે 150-200 સંતો હરિભક્તોના સંઘ સાથે વડતાલ જવા નીકળ્યા। બપોર ટાણું ચાલતા રસ્તામાં બિલખા ગામ આવ્યું। ગામની ભાગોળે ઘેઘુર વડલાઓનો છાંયો અને મહાદેવજીનું મંદિર હતું। તે સૌએ બપોરા ગામની ભાગોળે આ મંદિરે કરવા નક્કી કર્યું। સ્વામી કહે કે મહારાજની આજ્ઞા છે કે કોઈની ધણિયાતી જગ્યામાં એના માલિકને પૂછ્યા વગર ઉતારો ન કરવો। એટલા સારું સૌને ઊભા રાખ્યા અને જગ્યાના મહંત બાવાજીને ઉતારા સારું પૂછવા સ્વામી ને બોટાદના શિવલાલ શેઠ ગયા। આટલા બધા માણસોનો સંઘ આવતા ભાળીને એ મંદિરના મહંત બાવાજીને મનમાં થયું કે હું એકલો આટલા બધાની સરભરા કેમ કરીશ, એમ વિચારીને બીકનો માર્યો ઘરમાં સંતાઈ ગયો। ગુણાતીતાનંદ સ્વામીએ 2-4 સાદ કર્યા ત્યારે તો ઘરમાંથી બહાર ઓસરીમાં આવ્યું। સ્વામી કહે કે મહાત્માજી, અમારે અહીં બપોરાના ઠાકોરજીને થાળ કરવા તમારા મંદિરની જગ્યામાં રોકાવું છે, તો તમારી રજા લેવા આવ્યા છીએ। મહંતજી કહે કે મંદિરમાં જમવા સારું સીધાની તાણ નથી, પણ અહીં કોઈ ચાકરી કરે એમ નથી। તમે જાતે પકાવો તો હું તમને સૌને જોઈએ એટલું સીધું આપું। સ્વામી કહે, ભલે લાવો સીધું, અમારા સંતો ભક્તો પાક શેકીને પોતાની રસોઈ જાતે જ બનાવશે, એમ કહીને રાજી થયા। એ સમયે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી સાથે બોટાદના શિવલાલ શેઠ હતા। એ તુરત જ બોલ્યા કે સ્વામી, હું સાથે છું ને સદાવ્રતમાંથી સીધું થોડું લેવાય, આપણું ખોટું દેખાય, મારી રસોઈ લ્યો। ત્યારે ગુણાતીતાનંદ સ્વામી હૈસા ને બોલ્યા કે શિવલાલ, મારે તો આજ આ મહંતજીનું કલ્યાણ કરવું છે। તારી રસોઈ તો રોજ સંતો ભક્તો જમે જ છે ને, આજ એનું સીધું ઠાકોરજીના થાળ અને સંતો ભક્તોના કામ આવશે તો એના આત્માનું બહુ રૂડું થાય। બાબાજીએ રસોઈ સારું તુરત જ જોઈએ એટલું સીધું આપ્યું। સંતોએ સુખડી બનાવીને શેરનો એક લાડવો વાળ્યો। ઠાકોરજીના થાળ થયા અને સૌ સંતો ભક્તો પંક્તે જમવા બેઠા। ગુણાતીતાનંદ સ્વામીએ બાવાજીને હાથે જ સૌ સંતો ભક્તોને એક સુખડીનો લાડુ પીરસાવ્યો ને પોતે લાંબો હાથ કરીને એ બાવાજીના હાથે જ પોતાના પત્તરમાં એક લાડવો લીધો ને મંદિરના દેવળની ઓસરીમાં જમવા બેઠા। સ્વામી જમતા જમતા ઉઠ્યા ને 3 અલગ અલગ જગ્યાએ બેસીને જમ્યા। સ્વામીની આ ક્રિયા જોઈને શિવલાલ શેઠને અચરજ થયું, એટલે સ્વામી જમી રહ્યા એટલે પૂછવા લાગ્યા કે સ્વામી, આજે જમતી વખતે આમ કેમ કર્યું? આજ જમતા જમતા કેમ 3 વખત ઉઠ્યા? સ્વામી હસતા હસતા કહે કે શિવલાલ, અમે જ્યાં જ્યાં બેઠા એ સ્થળે તીર્થ થયા। આગળ જતાં કોઈ અહીં આવશે ને ત્યાં બેસીને ભગવાનનું ભજન કરશે, એને બીજ બળ થાય। આગળ પણ જે ઠેકાણે તીર્થ સ્થાનો થયા છે એ મોટા પુરુષના વિચરણ થકી જ થયા છે। આમ સ્વામીની વાત સાંભળીને શિવલાલ શેઠને પોતાની વાતનો ઉત્તર તો મળ્યો, પણ સ્વામીના સાધુપણાનો મહિમા પણ અતિ દ્રઢ થયો। અસ્તુ જય સ્વામિનારાયણ। સદગુરુ અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી।